એ પીઆર છે એ ક્યુસીને ક્યુસી જેવડો છે અને એને સમાંતર છે. પીઆર છે એ ક્યુસીને સમાન, એટલા માટે આ પીક્યુઆરસી પણ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. પણ જુઓ હવે આપણે જે પીબી ક્યુઆર અને પીઆર ક્યુ જે છે એ બંને સરખા પાયા ઉપર, એટલે કે આ બે જો પાયા બે સરખા છે અને બંને સમાંતર રેખા વચ્ચે આવેલા છે. જે આપણે હમણાં પ્રમેય શીખ્યા કે બે સમાંતર બાજુ ચતુષ્કોણ સરખા પાયા ઉપર આવ્યા હોય અને બે એના બીજા શિરોબિંદુ એક જ સમાંતર રેખા પર હોય તો બંને સરખા થાય. એટલે આવી રીતે આપણે પીબી ક્યુઆર એ બરાબર પીઆર ક્યુસી એમ સાબિત કરી ક્ષેત્રફળ. હવે એવી જ રીતે આપણે આ બધું જ સરખું છે એટલે આપણે એપી જે ચતુષ્કોણ છે એને પણ સાબિત કરી શકીએ. આ એપી ક્યુઆર ચતુષ્કોણ છે એ પણ જો આ બધા સરખા છે એટલે આપણે વધારે જતા ડિટેલમાં, પણ એ પણ એવી રીતે સાબિત કરી શકાય. એટલે આવી રીતે આ ત્રણે ત્રણ જુદા જુદા જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ છે એમ સાબિત કરીએ, અને સમાંતર બાજુ છે અને એનો પાયો જો એક જ અથવા તો એક સરખો હોય એમ હોય તો એ બંનેનું ક્ષેત્રફળ પણ સરખું થાય. એમ આવી રીતે આપણે બધું જ જે શીખ્યા એનો અહીંયા સમૂહ થઈ જાય છે.